હેલો નમસ્કાર સરળ એફ ટીમ દ્વારા મગફળીના નવા અપડેટ સાથે હું રામભાઈ તમામ ખેડૂતોનું સ્વાગત કરું છું। બધા જ ખેડૂત મિત્રોને નિકાસ વેચાણ અને ભાવ જેવા વગેરે તમામ મુદ્દાઓ મગફળીના લેવાના છે। આ ભાગની અંદર તો ભાગ પૂરેપૂરો જોવાનું રાખવું જેથી તમને પૂરેપૂરી માહિતી મળી શકે। અને નવા ખેડૂત મિત્રો હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો। બીજા ખેડૂતોના શેર તમે વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર કરી શકો છો અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી। મિત્રો આ ખાસ ભાગ છે ખેડૂતોની ફરમાઈશ ઉપર છે, મગફળીનો બનાવવામાં આવ્યો છે અને મગફળીનો આ એપિસોડ છે તમામ ખેડૂતો સુધી પહોંચે એવી અમારી અને તમારી મહેનત હોવી જોઈએ જેથી તમામ ખેડૂતો છે જાગૃત અને પોતાના પાકને લઈને એક્ટિવ હંમેશા રહી શકે। મગફળીની અંદર જોઈએ તો માવઠા બાદ ઘણું બધું નુકસાન થયા બાદ છે મગફળીના ભાવ અને બજારમાં છે પુરવઠાની અત્યારે હાલની કન્ડિશન છે ધીમે ધીમે સુધારા તરફ જોવા મળી રહી છે। રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ આવા જે રાજ્યો છે મગફળી પકવતા એ તમામ રાજ્યોની અંદર સારી એવી મગફળી માર્કેટિંગ યાર્ડોની અંદર અત્યારે હાલ સિઝનની શરૂઆતમાં વેચવામાં જોવા મળી રહી છે। હાલમાં જોઈએ તો ગુજરાત ભરની અંદર છે મગફળીના ભાવની ચર્ચા કરીએ તાજેતરમાં આખા ગુજરાતના સરેરાશ ભાવ છે અમે લીધા છે તો 39 નંબરથી શરૂઆત કરીએ તો અત્યારે હાલ 1000 રૂપિયાથી લઈ અને 1260 રૂપિયા સુધીના ભાવ છે 39 નંબર મગફળીના પ્રતિમણ 20 કિલોના જોવા મળી રહ્યા છે। એમાં નબળીથી સુપરથી સારી એકસ્ટ્રા ક્વોલિટી સુધીના આપણે ભાવ છે કહેતા હોઈએ છીએ। નંબર 32 અને 28 નંબરની મગફળીની વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈ અને 1290 રૂપિયા સુધીના ભાવ છે સારી સુપર ક્વોલિટીમાં જોવા મળ્યા છે। નંબર 66 ની વાત કરીએ તો 1200 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધીના વહીવટ છે ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે। 37 નંબર મગફળીની વાત કરીએ તો 1130 રૂપિયાથી લઈને 1290 રૂપિયાના ભાવ છે સુપર સારી એકસ્ટ્રા ક્વોલિટીમાં જોવા મળ્યા છે। એવી રીતના ગિરનાર મગફળી 1150 રૂપિયાથી લઈને 1330 રૂપિયા સુધીના ભાવ એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જોવા મળ્યા છે। જ્યારે 9 નંબરની મગફળીના 1200 રૂપિયાથી લઈને 1510 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળે છે પ્રતિ 20 કિલોએ। એવી રીતે ગુજરાત 20 કહેતા કે G20 જે નંબર છે એનો ભાવ છે 1100 રૂપિયાથી લઈને 1400 રૂપિયા અને 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયા એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં છે જોવા મળે છે। તો આ તમામ વેરાયટીના અલગ અલગ ભાવ છે આખા ગુજરાતની અંદર સરેરાશ સુપરથી એકસ્ટ્રા સુપર સુધીના ભાવ જે જોવા મળે છે એ ભાવ છે તમને આપ્યા છે। અને વરસાદીમાં પલ્લેલી મગફળી અથવા તો વરસાદમાં ડેમેજ થયેલી મગફળી ભેજ વધારે પડતો લાગવાથી ક્વોલિટી ડેમેજ વાળી કોઈ પણ વેરાયટીના વેપારીઓ 800 રૂપિયાથી લઈને 1050માં વધારે પડતા ભાવ છે આપી રહ્યા હોય હાલ એવું ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે। તમારા વિસ્તારોના માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે કેવા વેપારીઓ આપી રહ્યા છે, કઈ નંબરની વેરાયટીના ક્યાં ભાવ ચાલે છે એ કોમેન્ટ કરવા વિનંતી જેથી તમામ આપણા ગુજરાતના ખેડૂતોને માહિતી મળી શકે। હવે આપણે ગુજરાતમાં આવકની ચર્ચા કરી લઈએ તો પર ડે ગુજરાતની અંદર અત્યારે હાલ છે મગફળીની આવકની વાત કરીએ તો 3 લાખથી લઈને 3.5 લાખ એટલે કે 3.5 લાખ ગુણીની ગુજરાતમાં આવક જોવા મળી રહી છે। એવી રીતના રાજસ્થાનમાં પણ આવકનું પ્રમાણ સારું એવું અત્યારે હાલ જોવા મળે છે તાજેતરના આંકડા પ્રમાણે। અને જોઈએ તો ખેડૂતો હાલ છે વેચાણ છે નાણાં જરૂરિયાત પ્રમાણે અથવા તો જે મજૂરોને ચૂકવણી કરવા માટે જે નાણાંની જરૂરિયાત હોય છે એના માટે ખેડૂતો વેચી રહ્યા હોય હાલ એવું લાગી રહ્યું છે। અને જે આ 3.5 લાખ બોરીનું જે વેચાણ અમે કહી રહ્યા છીએ એમાં જે રાજસ્થાનથી આવનારી જે મગફળી ગુજરાતમાં વેચાવા આવી રહી છે એનો પણ સમાવેશ થાય છે। હવે જોઈએ ઉત્પાદનની અંદર છે મગફળીની ચર્ચાઓ છે માવઠા પહેલા છે 66 લાખ ટન છે આંકવામાં આવી હતી। જ્યારે 66 લાખ ટન આજુબાજુ આંકડો જ્યારે સરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારે મગફળીનું ઉત્પાદન છે એ કઈ રીતના વધારે પડતું મૂકવામાં આવતું હતું તેના પર આપણે થોડું જોર દઈએ તો વાવેતર વિસ્તારનો વધારો ગુજરાતમાં જોવા મળ્યો। બીજા નંબરનું છે કારણ ફોર્મ ભરવાનું જે MSP 9 લાખ કરતા ઉપરનો આંકડો ખેડૂતોના રજીસ્ટ્રેશનનો MSP રેટ ઉપર જોવા મળ્યો હતો। બાદમાં જ્યારે સરકારી સંસ્થાઓની આંખો ખોલી માવઠાનું નુકસાન જોયું અને એ બાદ 46 થી 56 લાખ ટન વચ્ચે રહી શકે છે મગફળીનું ઉત્પાદન ગુજરાતની અંદર એવું હાલ ધારણાઓ બહાર પાડવામાં આવી છે। અને એ પ્રમાણે તાજેતરમાં મગફળીના ભાવ ઉપર થોડો પોઝિટિવ સંકેત જોવા મળ્યો। આ ભાગના એન્ડમાં થોડી ચર્ચા એની વધારે કરશું એ પહેલા આપણે જોઈ લઈએ કે 15 થી 17 લાખ ટન છે રાજસ્થાનની અંદર ઉત્પાદનનો અંદાજ છે મગફળીનો મૂકવામાં આવ્યો છે। જોઈએ તો મગફળી માર્કેટિંગ યાર્ડોની અંદર વધારે વેચવામાં જોવા મળતી હોવાથી ભાવમાં વધારે પડતો કોઈ મોટો જમ્પ છે નથી જોવા મળતો અથવા મોટી કોઈ તેજી નથી। જ્યારે નીચા અને ઊંચા ભાવમાં ઘણો બધો જમીન આસમાનનો 50% ફરક છે। 800 રૂપિયાથી શરૂ થતા મગફળી 1500 રૂપિયા સારી વેરાયટી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જતી હોય છતાં પણ સિંગતેલના ડબ્બામાં વધારે ઘટાડો જોવા નથી મળ્યો। 15 કિલોમાં ભાવ છે 2450 રૂપિયાથી લઈને 2600 રૂપિયા સુધી બ્રાન્ડ પ્રમાણે ભાવ છે અલગ અલગ જોવા મળી રહ્યા છે। બજારમાં જોઈએ તો માત્ર 50 થી 70 રૂપિયા
નો ઘટાડો એક ડબ્બે જોવા મળી રહ્યો છે. માર્કેટોમાં નવી મગફળી આવી રહી છે છતાં પણ તેલના ડબ્બામાં એવો ઘટાડો ન કહી શકે કે જેવી વેરાયટી પ્રમાણે ખેડૂતોની નીચા ભાવે જે વેપારીઓ માગણી કરતા જોવા મળે છે. હવે આપણે એક્સપોર્ટ તરફ જઈએ, નિકાસ તરફ જઈએ, નિકાસની માહિતી લઈએ. રાજસ્થાન, ગુજરાતમાંથી, દેશભરમાંથી જે વિદેશોમાં નિકાસ થાય છે કેવી રીતના કેટલા પ્રમાણમાં જોવા મળે છે એની ચર્ચા કરી લઈએ. જોઈએ તો ભારતમાંથી મુખ્ય ખરીદનાર 3 દેશો છે જે ભારતમાંથી મગફળીના દાણાની ખરીદી કરે છે. ઇન્ડોનેશિયા 60%, વિયેતનામ 60%, ફિલિપાઇન્સ 50% ખરીદી કરતું જોવા મળે છે અને રશિયા, યુરોપ છે 40% ખરીદી કરતું જોવા મળે છે. જ્યારે વિશ્વના બીજા પણ ઘણા બધા દેશો ખરીદીમાં અગ્રેસર છે, પણ એ માત્ર 5 થી 10%માં એની ગણના થતી હોય છે. એટલા માટે આપણે એના નામ નથી લેતા. માત્ર આ જે 5 દેશો છે એની અંદરથી આપણને ઘણી બધી ખરીદી જે મગફળીની જે જોવા મળતી હોય છે, અને એ વિદેશોમાં જ્યારે મગફળી આપણી જતી હોય છે ત્યારે એ પણ છે ક્વોલિટી અને દાણાની સારી ગુણવત્તા, તેલની સારી ટકાવારી આપણા નિકાસકારો પાસેથી માગણી કરતા હોય છે. તો ઇન્ડોનેશિયામાંથી એક તાજેતરમાં એફ્લાટોક્સિન નામની ફૂગ છે, વાયરસ છે, જે ટીકી ધબ્બા આપણે ગેરું કહેતા હોઈએ અથવા તો અલગ અલગ નામથી જાણીતી જે ફૂગ છે, એ વધારે પડતી ભેજમાં મગફળી રહી જવાથી અથવા તો ગોડાઉનમાં અથવા તો કોઈ એવી પેક જગ્યામાં મોટો સંગ્રહ ભેજવાળી મગફળીમાં કરવામાં આવે અને એનાથી પણ છે આ વાયરસનું ફૂગનું ઉત્પાદન થતું હોય છે. આવા કારણોથી ઇન્ડોનેશિયામાં જ્યારે ચકાસણી કરવામાં આવી છે આપણી મગફળીની, ત્યારે આ જે એફ્લાટોક્સિન અને આ ફૂગ જે વાયરસ જે તમને આગળ કીધું છે એ પ્રમાણે છે એ દાણાની અંદર જોવા મળ્યું છે અને દાણા છે રિજેક્શન ઉપર જોવા મળ્યા છે. જ્યારે રિજેક્શન કરવામાં આવે તો ઇન્ડોનેશિયા સહિત ઘણા બીજા વિશ્વના દેશો છે એ પણ આ ચર્ચાનો વિષય બની શકે છે. અને એ પ્રમાણે જોઈએ તો આપણા જે નિકાસકારો છે એ પણ છે સરકાર પાસે જલ્દી નિકાસમાં થતો અટકાવ રોકાય અને વધારે પડતી મગફળી ભારતમાંથી વિશ્વના દેશો ખરીદવા માટે તૈયાર થાય એવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે. હવે સરકાર, તમે સમજી શકો છો કે કેવા પગલાં લઈ શકે છે. અમારું સજેશન ખાસ તો સરકારને પણ એવું છે કે જ્યારે દાણાની કોઈ પણ નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હોય કોઈ પણ દેશની અંદર, ત્યારે આપણી પાસે પણ એવી લેબોરેટરી થાય અને માલનું સેમ્પલ જ્યારે જતું હોય છે ત્યારે સારા એવા ક્વોલિટી અને સારી બેસ્ટ ક્વોલિટી વિદેશોમાં જઈ શકે અને સારી ક્વોલિટીના ભાવ આપણા ખેડૂતોને મળી શકે. એ માટે ગવર્મેન્ટ તરફથી કડક પગલાં લેવાવા જોઈએ, કારણ કે જ્યારે પણ નિકાસ અવરોધ અથવા તો કોઈ પણ રીતે નિકાસમાં અવરોધ બને ત્યારે નુકસાન ખેડૂતોને પોતાના પાકના ભાવને લઈને થતું હોય છે. કારણ કે કુલ નિકાસનો ભાગ જોઈએ તો 2.25 લાખ ટન છે. આ જે દેશોના આગળ આપણે નામ લીધા છે એમાં મગફળીના દાણાની ખરીદી એ દેશો આપણા દેશમાંથી કરી રહ્યા છે. તો આપણે એ નિકાસ માટે સારા દાણા અથવા તો સારી ગુણવત્તાવાળા જે પણ આપણને ભાવ ચૂકવે છે એ પ્રમાણે માલ આપણે એને ન પહોંચાડીએ તો એ દેશોની ખરીદી અવરોધ બનવાની છે અને એ ખરીદી અવરોધ બને એનો સીધો અસર ખેડૂતોને ભાવમાં થવાનો છે. ગવર્મેન્ટ હંમેશા ખેડૂતોને આગળ લઈ જવા માંગતી હોય તો નિકાસ કેમ વધારે થાય અને નિકાસ કઈ રીતના ખેડૂતોને અવરોધ ન બને પાકના ભાવ ઉપર, એ જ મહત્વનું કામ કરવું જોઈએ. નહીં તો પછી કપાસમાં તો ગવર્મેન્ટે સારું કામ કરી જ નાખ્યું છે. એ પ્રમાણે મગફળીનો વારો ન આવે એવી આશા રાખીએ અમે. નિકાસના દાણાની ચર્ચા કરીએ. જો કે નિકાસના કાઉન્ટમાં દાણા જ્યારે આપણને અલગ અલગ વેરાયટી પ્રમાણે આપણે જોતા હોઈએ, અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે અને અલગ અલગ નામ પ્રમાણે જોઈએ તો પણ છે એમાં ઘણો બધો ટાઈમ વેસ્ટ થશે. એટલા માટે આપણે 75 થી 95 પ્રતિ કિલોના ભાવ છે એક આપણે આંકડો ફિક્સ લઈ લીધો છે. એમાં 15 રૂપિયા કે 10 રૂપિયાની વધઘટ જોવા મળે. જે તાજેતરના અત્યારે હાલ મગફળીના ભાવ જે ચાલી રહ્યા છે એ પ્રમાણે હાલના જે નિકાસ થતા દાણાની આપણે ટૂંકમાં ચર્ચા કરી લીધી. એટલે 100 રૂપિયાની આજુબાજુ આપણે ગણી શકીએ કે સારા ક્વોલિટીના ભાવ છે જોવા મળી શકે. પર ડે ખરીદીમાં જોઈએ તો દાણાની નિકાસ અને લોકલ માંગ પ્રમાણે 2000 ટનની ખરીદી અને નિકાસ લોકલ માંગની જોવા મળે છે. એવી રીતે નવેમ્બર મહિના દરમિયાન સરકારે MSP રેટ ઉપર જ્યારે ટેકાની ખરીદી અલગ અલગ સેન્ટરોમાં ચાલુ કરી છે, તો એને અત્યાર સુધીની જોઈએ ખરીદી સરકારની ગુજરાતમાંથી 1,30,000 ટન મગફળી ખરીદવાની અત્યાર સુધીમાં પૂર્ણ થઈ છે. તો મિત્રો, આ અત્યાર સુધીની તમામ અપડેટ છે લગભગ આવી ચૂકી હોય એવું હાલ અમને લાગી રહ્યું છે કે અત્યાર સુધીમાં જે પણ મગફળીની અંદર કાંઈ પણ અપડેટ બની છે એ નવી અપડેટો બધી અને જૂની પણ તમારી સામે રજૂ કરી દીધી છે. છતાં પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને અત્યારે હાલ ખેડૂતોની એક ઊંચા ભાવને લઈને કોમેન્ટ આવી હતી કે માલ સ્ટોક રાખવાથી 1600 રૂપિયાના પ્રતિમણ ભાવ થઈ શકે મગફળીની અંદર. તો એના માટે અત્યારે હાલ પૂરતું ખેડૂત મિત્રો અમે એવું કહી રહ્યા છીએ કે સિઝનની અત્યારે હાલ શરૂઆત છે. એમાં પહેલો પોઝિટિવ પોઈન્ટ શરૂઆતમાં ભાગની અંદર તમને જણાવ્યું એ પ્રમાણે ઉત્પાદનનું તાત્કાલિક માવઠા બાદ ઘટાડો થવો અને એવું માની લેવું. બીજો પોઈન્ટ જોઈએ તો સરકાર દ્વારા MSP રેટ ઉપર જ્યારે ખરીદી નવેમ્બરમાં ચાલુ કરવામાં આવી, જ્યારે સારો માલ સરકારના હાથમાં જતો રહેશે અને વેપારી પાસે ખરાબ માલ રહી જશે અથવા તો ઓછો માલ છે સારો હાથમાં આવી શકે, એના લીધે
બજાર ઉપર સારા એકસ્ટ્રા સુપર ક્વોલિટીના ભાવ મજબૂત બનતા જોવા મળ્યા છે. ત્રીજો પ્લસ પોઈન્ટ જોઈએ તો રાજસ્થાન અને ગુજરાતમાંથી લગભગ 6 થી 7 દેશોની ધીમી ખરીદી જોવા મળી છે. જોઈએ ચોથો પોઈન્ટ તો મગફળીની અંદર જેટલો ઘટાડો કરીને વેપારીઓ ખેડૂતોના ખિસ્સા કાપીને માંગે છે, જ્યારે વેપારીઓ નીચા ભાવે વેપારીઓ ખરીદી કરે છે મગફળીની ખેડૂતો પાસેથી, છતાં મગફળીના તેલના ડબ્બાના ભાવ છે એ એવા ઘટ્યા નથી અને બીજો ખોળનો ભાવ છે એવો ઘટ્યો નથી. ગ્રાઉન્ડનટ ઓઇલ કેકની અંદર પણ મજબૂત સ્થિતિ બનેલી છે. આ 4 કારણોથી બજારની અંદર છે શરૂઆતમાં તમને મજબૂત, અત્યારે હાલની જે તાજેતરની બજારો છે દિવસે ને દિવસે તમને ટકેલી જોવા મળે છે. ભાવમાં મજબૂત સ્થિતિ સારી એવન સુપર ક્વોલિટીમાં તમને જોવા મળે છે. જોકે વરસાદી ક્વોલિટી અથવા તો વરસાદીમાં ડેમેજ થયેલી હોય એ તો વેપારી કાપવા માટે નીચા ભાવે જ માગણી કરે છે, જ્યારે 800 થી 900 ની વચ્ચે કે 1000 ની વચ્ચે ઘણી બધી વેચાઈ રહી છે. પણ આપણે સુપર અને એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જે સુધારો જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો તમારે 1500 કે 1600 રૂપિયાના ભાવ લેવા માટે હોલ્ડ કરવાની મગફળી આવતી હોય તો તમારે ખાસ આ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ. પહેલા તો 66 લાખ ટનમાંથી ઘટાડો થઈને 47 લાખ ટન મગફળીનું ઉત્પાદન જ રહેવું જોઈએ. એમાં વધારે પડતું ઉત્પાદન જોવા ન મળવું જોઈએ. પાછળથી જો ઉત્પાદનમાં વધારો થશે તો પણ ભાવ છે તમને પૂરતા 1500 થી 1600 રૂપિયા પ્રતિ મણ જોવા નહીં મળે. બીજા નંબરના વાત કરીએ તો સરકાર નિકાસના મોરચે પૂરતું તકેદારીપૂર્વક કામ કરે, જેથી વિશ્વના દેશો ખરીદી કરવા માટે અહીંયા આવે, ના કે બીજા દેશોમાં ખરીદી કરે, એટલે કે ગુણવત્તાને મેન્ટેન કરીને દાણાનું એક્સપોર્ટ કરે. ત્રીજો મુદ્દો કે મગફળીના તેલના ડબ્બાના ભાવ અને મગફળી ખોળના ભાવ આની આ સ્થિતિએ ટકેલા રહે તો તમને આ ત્રણેય મુદ્દા ઉપર છે પાછળ જતા છે 1500 થી 1600 રૂપિયા પ્રતિ મણ 20 કિલો એ ભાવ મળી શકે. આમાં વેચવાલી પ્રમાણે હાલ કદાચ ભાવમાં છે વચ્ચેના ગાળામાં ઘટાડો પણ થઈ શકે, પણ એ વેચવાલી પ્રમાણે થતો ઘટાડો છે એ કોઈ માયને નથી રાખતો. વેચવાલી જેવી કાબુમાં કંટ્રોલમાં ઘટી જશે એટલે વેચવાલી બાદ છે ફરીવાર સુધારાની ચાલ જોવા મળતી હોય છે. એટલે વેચવાલી કદાચ વચ્ચેના ટાઈમમાં વધારો થાય તો હોલ્ડ કરેલા ખેડૂત મિત્રોએ વેચવાલી છે તમારે બાદમાં કરવાની છે. જ્યારે વેચવાલી માર્કેટિંગ યાર્ડોમાં ભરાવો હોય મગફળીનો ત્યારે તમારે વેચાણ નથી કરવાનું. એટલા માટે ખાસ એ તકેદારી રાખવી, આ 3 પોઈન્ટનું ખાસ ધ્યાન રાખવું અને એ પ્રમાણે તમે હોલ્ડ કરી શકો છો. 50 કે 25% તમને મગફળી સારી ક્વોલિટી વાળી હોય છે, બેસ્ટ ક્વોલિટી વાળી હોય છે, એને રાખવાની છે. બાકીની મગફળી છે તમારે વેચાણ કરતું રહેવાનું છે. હવે મળીએ નવા ભાગ સાથે. ખરેખર મિત્રો ભાગ તમને ગમ્યો હોય, અમારી મહેનત તમને દેખાણી હોય તો ખાસ ભાગને લાઈક કરો, બીજા ખેડૂતો સાથે અવશ્ય શેર કરો. અને હવે કાંઈ પણ ન સમજાણું હોય તો ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો, જેથી નવા ભાગની અંદર આપણે કોમેન્ટનો જવાબ સાથે હાજર થઈશું. હવે મળીએ નવા ભાગ સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.